ધાનેરાને બનાસકાંઠામાં રાખવા હિતરક્ષક સમિતિની વેપારીઓ સાથે બેઠક યોજાઈ। ધાનેરામાં બનાસકાંઠામાં રાખવા વેપારીઓ સાથે બેઠક યોજાઈ। હિતરક્ષક સમિતિ દ્વારા આજે વેપારીઓ સાથે મીટિંગ યોજાઈ। આગામી સમયમાં કાર્યક્રમ આપવા સજેશન લેવામાં આવ્યા। અલગ અલગ કાર્યક્રમ આપવા વેપારીઓએ આપ્યા સજેશન। ભારત માતા કી જય। હવે પહેલા જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય। પણ ધાનેરા ગામના તમામ લોકોની એવી ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે અને એના માટે કરી અને બંધનું આંદોલન પણ થયું, ધારણાનો કાર્યક્રમ પણ થયો। પણ હવે ગામ લોકો એવું વિચારી રહ્યા કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાઈ અને પોતાની ઈચ્છાથી જોડાય। કોઈને બળજબરીપૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી, પણ સ્વેચ્છાએ લોકો જોડાઈ રહ્યા છે અને એક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે। એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે। અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા રહીને ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે। હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી, પણ હવે આગળ જતું ધાનેરા એકદમ દબાઈને જાય, વેપારી મિત્રો અહીંથી ધાનેરા છોડીને જતા ન રહે। ગામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે। તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળહળતું બને એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉગ્ર આંદોલન આપશે અને સરકારશ્રીને પણ મળશે। અસ્તુ ભારત માતા કી જય। ઓકે, आज लोग ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા વેપારીઓ દ્વારા અમે જિલ્લાનો વિરોધ દર્શાવીએ છીએ અને એમને આ જે કર્યું તે એનો વિરોધ છે અને અમે ઉગ્ર સંઘર્ષનો આંદોલનનો વિચાર ચાલુ છે।